દેશના સૌથી આધુનિક એક્સપ્રેસવે ગણાતા લખનઉ કાનપુર એક્સપ્રેસવેને લઈને હવે ગંભીર સવાલો ઊભા થયા છે। હજારો કરોડોના ખર્ચે બનેલા આ એક્સપ્રેસવેનું લોકાર્પણ થયાના માત્ર 22 જ દિવસમાં અનેક જગ્યાએ રોડ ધસી પડતા પેચવર્ક કરવું પડતા નિર્માણની ગુણવત્તા ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે। હાઈવે પરની માટી સૂકવવા પંખા લગાવાયા છે। જુઓ આ વિડીયો। લખનઉ કાનપુર એક્સપ્રેસવેને આધુનિક ટેકનોલોજી અને વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતીક ગણાવીને રજૂ કરવામાં આવ્યો। લગભગ 4200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ એક્સપ્રેસવેના નિર્માણ પાછળ પ્રતિ કિલોમીટર સરેરાશ 57 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે। પરંતુ મુસાફરી શરૂ થયાના થોડા જ દિવસમાં રોડની વાસ્તવિક સ્થિતિ સામે આવવા લાગી છે। विजय जी, आज हम लोग चौथे दिन यहाँ हम लोग हाईवे पर हाई हुए हैं, जहाँ पे आज देखिए, आप देख रहे हैं कि किस तरह पंखे लगा के ये सड़क को सुखाया जा रहा है। किलोमीटर 64 पर सड़क दबने के बाद 200 मीटर के पैच पर जो नेशनल हाईवे कार्य करवा रहा है, उसका आज 5वां दिन है। मौके पर देखा जा सकता है कि लगभग 100 मीटर तक इन्होंने पैचिंग का कार्य पूरा कर लिया है, लेकिन 100 मीटर अभी बाकी भी है। मिट्टी गीली है, जो इन्होंने भरान कराया है, बिटुमिन दबाया है, उसमें भी पानी है, जिसको देखते हुए NHAI ने प्लास्टिक के तिरपाल डाले हुए हैं। यदि बरसात होती है तो इनको बिछाया जाएगा। इसके अलावा जो हवा की नमी, जमीन की नमी को सोखने के लिए NHAI ने देखिए पंखे लगवाए हैं। इस तरीके के 10 पंखे लगे हैं यहाँ पर। ये 60 मीटर के दायरे में 10 पंखे लगाए गए हैं, जिससे कि मिट्टी सूखे और काम में तेजी लाई जा सके। 13 जुलाईए केंद्रीय प्रधान नितिन गडकरी, रक्षा प्रधान રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે એક્સપ્રેસવેનું લોકાર્પણ કર્યું હતું। શરૂઆતથી જ પુલોના એક્સપેન્શન જોઇન્ટ્સ પર વાહન ચાલકોને જોરદાર ઝટકાનો અનુભવ પણ થતો હતો અને ત્યારબાદ 26 જુલાઈ પ્રથમ વખત રોડ ધસી પડ્યો અને પછી તો એક પછી એક ખામીઓ સામે આવતી ગઈ। ઉન્નાવથી લખનઉ વચ્ચેના 45 કિલોમીટર લાંબા ગ્રીનફિલ્ડ વિભાગમાં હવે 40થી વધારે સ્થળોએ નાના મોટા પેચવર્ક જોવા મળી રહ્યા છે। અત્યાર સુધીમાં 6 સ્થળોએ રોડ ધસી પડ્યો છે। રોડની અસમતલ સપાટીના કારણે ઝડપ વધતા જ વાહનોમાં જોરદાર આંચકા અનુભવાઈ રહ્યા છે, જેના કારણે મુસાફરોની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે।